આજ તો બેંકમાંથી એટલા બધા પૈસા ઉપાડીને માણકીમાં એટલું બધું પેટ્રોલ પુરાવી લીધું અને આ નાના છોકરાને લઈ દીધું રમકડું. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધા મિત્રોને. સવારમાં જાગીને તૈયાર થઈને ચશ્મા ચડાવીને હવે જવાનું છે બગદાણા. હાથમાં ચડાવી દીધી મોટી બધી ઘડિયાળ અને પછી નીકળી ગયા બગદાણા તરફ. બગદાણા જવાનું કારણ એક જ હતું કે બેંકનું ખાતું બંધ થઈ ગયું હતું અને એમાં થોડા ઘણા પડ્યા હોય તો ઉપાડવાના હતા. બેંકે આવીને એટલા બધા ફોર્મ ભરીને પછી ઉપાડી લીધા એટલા બધા પૈસા હાથમાં આવી ગયા એટલે ખંજવાળ તો આવતી જ હોય. એટલે માણકીની ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયા ઘર તરફ. એટલામાં ટાંકી ફૂલ તો ન થાય પણ હવે ઘર સુધી ઊભી ન રહી. ઘરે પૂગીને મને ભૂખ લાગી ગઈ અને જમવાનું કઈ થયું નતું. એટલે હાલો હવે ટોપરા પાકને સેવડો ખાઈ લઉં. આખો દિવસ વરસાદનો કઈ ટાઈમ મળ્યો ને એટલે ડાયરેક્ટ કરી દીધો રાતે વ્લોગ શરૂ. અને અત્યારે પાછા જાય છે બગદાણા. મારી હારે છે મારા ગાંડા ભાઈબંધો. આવી ગયા બગદાણા અને સૌથી પહેલા આવી ગયા બાપા સીતારામના દર્શન કરવા. દર્શન કરીને આવી ગયા પછી પેટ પૂંજા કરવા. કારણ કે આ બધા ઘરેથી ખાધા વગર ને આવ્યા થાય એટલે લાગી ગઈ ભૂખ. અને પછી લઈ લીધું મંચુરિયમ એક નંબર હતો પણ અમારી ટીમમાં વધારે ખાવા વાળો હોય ને તો આ ઘનશ્યામ. પછી બધાએ બોલાવી દીધી મંચુરિયમની બાકાજીકી. પછી ઘરે જતા હતા આ નાનો છોકરો રિહાણો કે મારે આ ડમરું જ લેવું છે. હજી નથી વાગતો હતો. પછી ડમરું આખા રસ્તે વગાડતા વગાડતા નીકળી ગયા ઘર તરફ.